દિલ્હીમાં ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ કે જેમની પાસે અગાઉ વારંવાર ઈડીના સમન્સ આવ્યા હતા તેમની ગુરુવારે રાત્રે 9 વાગે ધરપકડ કરવામાં આવી। 2 થી 3 કલાક જેટલી પૂછપરછ ચાલ્યા બાદ ઈડીએ તેમની ધરપકડ કરી હતી। ત્યારબાદ મોડી રાત્રે તેમને ઈડીના મુખ્યાલય ખાતે લઈ જવામાં આવ્યા હતા। તેના વિરોધમાં દેશભરમાં આમ આદમી પાર્ટીના સમર્થકો તેમજ કાર્યકરો દ્વારા અલગ અલગ સ્થાનો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ગુજરાતના અમદાવાદમાં પણ ગુજરાત પ્રદેશના આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી કે જેઓ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તેમના દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટી રીતે ઈડીનો ઉપયોગ કરી અને અમારા નેતાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। આજ એ જ ઈડી છે, ઈડીના અધિકારીઓ છે કે જેઓ ઇલેક્ટ્રોલ બોન્ડના નામે પૈસા ઉઘરાવતા હતા। તેઓ જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ખોટી રીતે કોઈ સબૂત વગર તેમની ધરપકડ કરી છે અને મનીષ સિસોદિયા છેલ્લા 13 મહિનાથી કોઈ પણ સબૂત ન હોવા છતાં પણ તેમને જેલના સળિયા પાછળ રાખવામાં આવ્યા છે। એટલે કેન્દ્ર સરકાર ક્યાંક ને ક્યાંક ખોટી રીતે સત્તાનો દુરુપયોગ કરી રહી હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો। અરવિંદ કેજરીવાલજીને જે રીતે ધરપકડ કરવામાં આવી છે ખોટી રીતે, જો ઈડીના અધિકારીઓ જે રીતે ખંડણી ઉઘરાવતા હતા ઇલેક્ટ્રોલ બોન્ડના નામે, એ જ એક લોકપ્રિય મુખ્યમંત્રીની ધરપકડ કરે છે। એટલું નહીં, જે રીતે કોઈ સબૂત નથી। તમે જોયું હશે કે આજે 13 મહિનાથી મનીષ સિસોદિયાજી જેલમાં છે, કોઈ સબૂત નથી।